નમસ્કાર. ભારતમાં દરેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળેલો છે. પણ આ અધિકારનો ખરો મતલબ શું છે? ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ એટલે કે આરટીઈ એક્ટ શું છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સીધો સવાલ એ છે કે ભારતમાં બાળકોને મળેલો સૌથી અગત્યનો શૈક્ષણિક હક કયો છે? આ એક એવો સવાલ છે જે સીધો દરેક બાળકના ભવિષ્ય સાથે જોડાયેલો છે. અને બસ આ જ છે આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો. ઓકે, તો આને સમજવા માટે આપણે ક્યાંથી પસાર થઈશું એ જોઈ લઈએ. સૌથી પહેલાં તો બાળકનો મૂળભૂત અધિકાર શું છે? પછી આ મફત અને ફરજિયાતનો અસલી મતલબ શું થાય? શાળાના દરવાજા કેવી રીતે ખુલે છે? એક સારો આરટી વર્ગખંડ કેવો હોવો જોઈએ? અને છેલ્લે આખા કાયદાના મુખ્ય પાયા કયા છે? તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ બાળકના મૂળભૂત અધિકારની. જુઓ, આ જ આખા કાયદાનો પાયો છે. આ એ જ વસ્તુ છે જે શિક્ષણને ખાલી એક સગવડ નહીં પણ એક પાક્કો હક બનાવે છે. તો આ કાયદો એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 શું કહે છે? એ બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. આનો સીધો મતલબ એ થયો કે સરકાર અને સમાજ બંનેની જવાબદારી છે કે આ ઉંમરનું એક પણ બાળક ભણતરથી દૂર ન રહે. હવે આ કાયદામાં મફત અને ફરજિયાત જેવા શબ્દો છે. એમાં પણ ખાસ કરીને આ મફત શિક્ષણ, આનો ખરેખર મતલબ શું થાય છે? ચાલો એને જરા ઊંડાણમાં સમજીએ. આ કાયદાનું મુખ્ય કામ જ એ જ છે કે પૈસાની તંગી કોઈ બાળકના ભણતરમાં આડે ન આવે. પણ શું મફતનો મતલબ ખાલી એટલો જ છે કે કોઈ ફી નહીં લેવાય? ના, એનાથી ઘણું વધારે છે. તો જુઓ, મફતમાં શું શું આવે? પહેલું, કોઈ ટ્યુશન ફી નહીં. બીજું, કોઈ એડમિશન ફી પણ નહીં. અને એટલું જ નહીં, બાળકોને જે ચોપડીઓ જોઈએ, જે પણ ભણવાની સામગ્રી જોઈએ, એ બધું જ મફતમાં આપવાનું છે. આનાથી એ પાક્કું થાય કે પૈસાની ચિંતા કર્યા વગર દરેક બાળક ભણી શકે. ચાલો, પૈસાની વાત તો થઈ ગઈ, પણ ખાલી પૈસાનો સવાલ નથી. બાળક શાળા સુધી પહોંચે અને એને એડમિશન મળે એ પણ એટલું જ જરૂરી છે. તો હવે વાત કરીએ કે આ કાયદો શાળાના દરવાજા બધા માટે કેવી રીતે ખોલે છે. આ કાયદાની એક બહુ જ સરસ વાત છે, ઉંમર પ્રમાણે એડમિશન. મતલબ કે જો કોઈ બાળક કોઈ કારણસર સ્કૂલે નથી જઈ શક્યું તો એને એની ઉંમરના બીજા બાળકો સાથે એમના જ ક્લાસમાં બેસાડવામાં આવશે. જેમ કે જો કોઈ બાળક 9 વર્ષનું છે તો એને સીધો 4થા ધોરણમાં પ્રવેશ મળી જશે, ભલે એ પહેલાં સ્કૂલે ગયું હોય કે નહીં. આનાથી એ બીજા બાળકો સાથે ભળી જાય અને પાછળ ન રહી જાય. અને હવે એક બહુ જ મોટી અને મહત્વની વાત. આ કાયદા મુજબ દરેક પ્રાઇવેટ સ્કૂલે પોતાની 25% સીટ આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે અનામત રાખવી પડે છે. આ એક ક્રાંતિકારી પગલું છે જેનાથી સમાજના દરેક વર્ગના બાળકને સારી સ્કૂલમાં ભણવાનો મોકો મળે છે અને સમાનતા વધે છે. ઓકે, તો એડમિશન મળી ગયો, પણ શું એટલું પૂરતું છે? જરાય નહીં. બાળક ક્લાસમાં શું શીખે છે, કેવા માહોલમાં શીખે છે એ પણ જોવાનું છે. એટલે જ આ કાયદો એ પણ નક્કી કરે છે કે એક સારો વર્ગખંડ કેવો હોવો જોઈએ, એના નિયમો શું હોવા જોઈએ. એક આંકડો છે જે બહુ જ મહત્વનો છે, 30:1. હા, 30:1. આ આંકડો યાદ રાખવા જેવો છે કારણ કે એ સીધો ભણતરની ગુણવત્તા સાથે જોડાયેલો છે. આ 30:1 શું છે? આ છે વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો. કાયદો સ્પષ્ટ કહે છે કે દર 30 વિદ્યાર્થીઓ પર ઓછામાં ઓછો એક શિક્ષક હોવો જ જોઈએ. કેમ? જેથી શિક્ષક દરેક બાળક પર વ્યક્તિગત રીતે ધ્યાન આપી શકે. ભીડવાળા ક્લાસમાં સારું ભણતર શક્ય નથી. અને હા, સારા ક્લાસરૂમનો મતલબ ખાલી શિક્ષકોની સંખ્યા નથી. એનાથી પણ વધારે જરૂરી છે સલામતી. સ્કૂલ એવી જગ્યા હોવી જોઈએ જ્યાં બાળકને ડર ન લાગે, જ્યાં એ શારીરિક અને માનસિક બંને રીતે એકદમ સુરક્ષિત મહેસૂસ કરે. એટલે એક વાત બિલકુલ સાફ છે, આ કાયદો બાળકના આત્મસન્માનનું રક્ષણ કરે છે. સ્કૂલને ડરની નહીં પણ પ્રોત્સાહનની જગ્યા બનાવે છે. કોઈ પણ પ્રકારની મારપીટ કે માનસિક ત્રાસ એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. એ બાળકના ભણવાના અધિકાર પર સીધો હુમલો છે. તો આપણે ઘણી બધી વાતો કરી. ચાલો હવે આ બધી બાબતોને ટૂંકમાં સમજી લઈએ. આ છે આ કાયદાના એ મુખ્ય પાયા જેની જાણકારી દરેકને હોવી જ જોઈએ. તો ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, 6 થી 14 વર્ષ માટે મફત અને ફરજિયાત શિક્ષણ. બીજું, ઉંમર પ્રમાણે યોગ્ય ધોરણમાં એડમિશન. ત્રીજું, પ્રાઇવેટ સ્કૂલમાં 25% અનામત. ચોથું, 30 વિદ્યાર્થીએ એક શિક્ષક.
અને પાંચમું, જે સૌથી અગત્યનું છે, મારપીટ કે માનસિક ત્રાસ પર સંપૂર્ણ પ્રતિબંધ. બસ આ જ છે સારા શિક્ષણના પાયા. સારું, તો હવે આપણે આ બધા અધિકારો વિશે જાણી ગયા, પણ સૌથી મોટો અને અગત્યનો સવાલ તો હવે આવે છે. આ બધી જાણકારી સાથે આપણે સૌ સાથે મળીને એવું શું કરી શકીએ કે દેશના દરેક બાળકને આ કાયદાનો ખરેખર લાભ મળે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.